ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કાર્યમાં આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું અને સર્વપ્રથમ તો આપ સૌને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ। હવે આજે હું તમને એક જે અક્ષય કુંભ કે અક્ષય ઘડો જે કહેવાય છે એ કેવી રીતે બનાવવાનો છે, એની વિધિ શું છે, શું બોલવાનું છે અને શાસ્ત્ર પ્રમાણે એનું વિધાન શું રહેશે એ આજે હું તમને બતાવીશ, એટલે કે સત્સંગ કરાવીશ અને 100% શાસ્ત્રોક્ત છે। કોઈ બનાવેલો કે બનેલો આ કોઈ વિધિ વિધાન ટોટકો ઉપાય નથી। કારણ કે તમે જોઈ રહ્યા હશો કે ઘણું અત્યારે અક્ષય પાત્ર વિશે ચાલે છે કે અક્ષય પાત્રના નામે બધા પોતપોતાની રીતે જ બધા પાત્રો બનાવી રહ્યા છે એક વ્યૂઝના ચક્કરોમાં। તો ખરેખરમાં એવું ન કરવું જોઈએ, શાસ્ત્ર વિરુદ્ધ। હા, કોઈ ઉપાય છે, ટોટકા છે, એ કોઈ ચિંતા નથી, એ તમે કરી શકો છો, એ એક્સપેરિમેન્ટ છે, પ્રયોગો છે, પણ એને અક્ષય પાત્ર શબ્દનો પ્રયોગ કરી અને સ્ટીકરની જેમ ચોંટાડી દેવામાં આવે એ યોગ્ય નથી। એટલે પછી આજે મને એવો વિચાર આવ્યો કે શાસ્ત્ર પ્રમાણે જે અક્ષય તૃતીયાએ પિતૃઓને મુક્તિ માટે, પિતૃઓ અક્ષય તૃપ્ત થાય એના માટે આપણા શાસ્ત્રોમાં જે વિધાન બતાવેલું છે આજે હું તમને 100% શું એ સમયે બોલવાનું છે, કેવી રીતે આ પ્રયોગ કરવાનો છે, આખો માટીનો ઘડો જે અક્ષય કુંભ છે એ રેડી કરીને આપણે કોને દાન કરવાનું છે અને શું એનું આજે વિધાન છે એ આજે હું સત્સંગ સ્વરૂપે તમને શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો તમે જોઈ રહ્યા છો કે આ અક્ષય કુંભ બનાવવા માટે શું સામગ્રી જોઈએ। તો એમાં આ માટીનો ઘડો છે અને અત્યારે ખાલી છે, આ માટીનો ઘડો છે। અહીંયા સફેદ આ જે છે એ સૂતર છે જે આપણે અહીંયા કુંભને બાંધવા માટે છે। અહીંયા પીળું ચંદન છે જે કુંભને 4 દિશામાં આપણે તિલક કરવા માટે છે। આ કુંભની અંદર પધરાવવા માટે મેં સફેદ તલ લીધા છે, તમે એની સાથે બીજું પણ કોઈ ધાન્ય ચાહો, અક્ષત હોય કે એવું કંઈ પણ અંદર મૂકી શકો છો। અને અહીંયા આ છે એ પિત્ત ચંદન, પીળું કોરું ચંદન છે અંદર પધરાવવા માટે, અને આ તામ્રપાત્રની અંદર મેં જળ લીધું છે અંદર પધરાવવા માટે। તો તમે જે ઘડો હોય એ ઘડાની સાઇઝ પ્રમાણે અંદર જળ પરિપૂરિત કરી અને બ્રાહ્મણ દેવતાને દાન કરી શકો। હવે જ્યારે આ ઘડો તમે તૈયાર કરો ને એના પહેલાં સંકલ્પ ખાસ લેવાનો છે। સંકલ્પ એટલા માટે કે સંકલ્પ વગર તમે આ કાર્ય કરો તો પછી એનો કોઈ અર્થ જ નથી, એનું કોઈ ફળ ના મળે। અને આપણા શાસ્ત્રોમાં કહેલું છે એ પ્રકારે જે સંકલ્પ છે એ સંકલ્પ આ છે: શ્રી પરમેશ્વર પ્રીતિ દ્વારા ઉદ કુંભદાન કલ્પોક્ત ફલવાપ્તિ અર્થમ બ્રાહ્મણાય ઉદ કુંભદાનમ કરીશ્યે। ભગવાનની પ્રીતિ દ્વારા, પરમેશ્વરની પ્રીતિ દ્વારા એમની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે અને શાસ્ત્રોક્ત વચન અનુસાર જે છે કે આ દિવસે આ ઉદ કુંભદાન જે કરે છે એના પિતૃઓ અક્ષય તૃપ્ત થાય એના માટે। અને આ જે ઉદ કુંભ એટલે જળથી ભરેલો ઘડો અને કલ્પોક્ત એટલે કલ્પ ઉક્ત સુધીના જે કાંઈ પુણ્ય ફલ પ્રાપ્ત થાય એના માટે બ્રાહ્મણાય ઉદ કુંભ દાનમ કરીએ, અર્થાત બ્રાહ્મણ દેવતાને આપણે આ જળથી ભરેલો ઘડો દાન કરીએ છીએ। આ સંકલ્પ તો લેવાનો જ છે। તમે ચાહો તો સંકલ્પ માટે હાથમાં જળ પકડી શકો, પછી એ જળ છોડી દેવાનું ગળામાં કે સાઈડમાં, પણ કદાચ માની લો કે તમે સંકલ્પ ના પણ લઈ શકો ને એમનેમ, એટલે પાણી ના લો ને એમનેમ સંકલ્પ બોલશો તો પણ ચાલશે। હવે આ ઘડો તૈયાર કરવાનો કેવી રીતે છે, તો સૌથી પહેલા જે છે આ ગળાની અંદર જે છે એ જળ આ રીતે પરિપૂરિત કરો યથાશક્તિ। અંદર જળ પરિપૂરિત કર્યું પછી એની અંદર જે છે આ થોડું ચંદન આ રીતે અંદર પધરાવો। પછી એની અંદર આ જે આપણે તલ લીધેલા છે એ થોડા તલ પધરાવો। પછી આ જે સૂતર છે એ સૂતર તમે બાંધી શકો છો, આ પહેલાં પણ બાંધી શકો અને પછી પણ બાંધી શકો છો। તો આ રીતે જે છે એ સફેદ સૂતર આમ તમે વીંટી શકો છો। તો આ રીતે સૂતર વીંટ્યું અને એના પછી આ જે આપણે પલાળેલું જે ચંદન છે એ ચંદનને 4 દિશામાં 4 આ રીતે તમે ચાંદલા કરી શકો છો તિલક। અને આમાં 4 જ ચાંદલા કરવા એવું કંઈ નથી, 4 દિશામાં તમે તમારી રીતે કરી શકો છો તિલક। મૂળ રૂપે એવું છે કે આપણે આ વિધિ વિધાન સાથે આપણે આ કાર્ય કરીએ તો વધુ સારું। બસ આ રીતે આખો આ ઘડો તૈયાર થઈ ગયો। હવે આમાં બીજા કોઈ વેદ મંત્ર કે એવું કશું ભણવાની જરૂર રહેતી નહીં, વિશેષ ટૂંકમાં બીજું કોઈ અનુષ્ઠાન પૂજાપાઠ નથી। હવે જ્યારે આ ઘડો રેડી થઈ ગયો ત્યારે આ ઘડો તમારે આ રીતે હાથમાં લેવાનો અને જે બ્રાહ્મણ દેવતા છે
જે બ્રાહ્મણ દેવતા અને શુકલ મહારાજને ગોર બાપાને તમે આ દાન કરવાના હોય એમને સૌથી પહેલાં તમે તિલક કરો, એમને વંદન કરો અને જ્યારે તમે આ ઘડો એમના હાથમાં આપો છો ત્યારે તમારે અવશ્ય આ શ્લોક બોલવાનો કે ઓમ એશ ધર્મ ઘટો દત્તો બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક અસ્ય પ્રદાનાત સકલા મમ સંતુ મનોરથા. પછી પિતૃઓને ઉદ્દેશીને આ ઘડો જે છે એ આપણે બંને હાથેથી આ રીતે બ્રાહ્મણ દેવતાના હાથમાં અર્પિત કરી દેવાનો અને એ સમયે આપણે બ્રાહ્મણ દેવતાને પ્રાર્થના કરીને કહેવાનું કે પિતૃણામ અક્ષય તૃપ્તિ અર્થમ કુંભદાનમ કરીશે. મારા પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન થાય એના માટે હું આ કુંભદાન તમને અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરજો. અને યથાશક્તિ તમે એમને અન્નદાન ચાહો આ બધાની સાથે તો અન્નદાન કે દક્ષિણાદાન તમારી સ્થિતિ પ્રમાણે કરી શકો છો. હવે આ જ્યારે કરી દીધું ત્યારે ખાલી એમને પ્રાર્થના કરવાની, પછી બે હાથ જોડીને આ ઘડો જ્યારે એમના હાથમાં તમે આપી દો પછી બે હાથ જોડીને નમસ્કાર કરી કહેવાનું કે એશ ધર્મ ઘટો દત્તો બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક અસ્ય પ્રદાનાતૃપ્યમ તુ પિતરોપી પિતામહાઃ ગંધોદક તિલૈર્મિશ્રમ સાન્નકુંભમ ફલાન્વિતમ પિતૃભ્યઃ સંપ્રદાસ્યામિ અક્ષયમ ઉપતિષ્ઠતુ. બસ આટલું જ બોલવાનું. એમના હાથમાં ઘડો હોય ત્યારે પ્રાર્થના કરી અને આપણે પ્રાર્થના કરી છે શું? આપણે પ્રાર્થના એ કરી કે આ ધર્મરૂપી જે ઘટ્ટ એટલે કે ઘડો છે એ હું મારા પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય એના માટે હે બ્રાહ્મણ દેવતા હું તમને આપું છું. પણ કેવો ઘડો આપું છું? સાન્નોદકમ ગંધ તિલ મિશ્ર એટલે કે માટીનો ઘડો થયો, અંદર આપણે પરિપૂરિત અન્ન કર્યું છે એટલે કે તલ પધરાવ્યા અથવા તમે જે બીજું અન્ન આની સાથે પણ પધરાવો, તલ કમ્પલસરી પધરાવજો. પછી ચંદન પધરાવેલું છે અને સફેદ સૂત્ર બાંધેલો છે. તો આવો ધર્મરૂપી જે ઘડો છે હે બ્રાહ્મણ દેવતા હું તમને અર્પણ કરું છું, તમે સ્વીકાર કરો અને મારા પિતૃઓ અક્ષય તૃપ્ત થાય એવા તમે આશીર્વાદ આપો. બસ આ રીતે બ્રાહ્મણ દેવતાને ઘડો તમારે આપી દેવાનો, બીજું કંઈ જ છે નહીં. અને આ રીતે જે કોઈ મનુષ્ય અક્ષય તૃતીયામાં આ અક્ષય કુંભ દાન કરે છે એના પિતૃઓ પણ અક્ષય તૃપ્તિ પ્રાપ્ત કરે છે. તો તમે જોયો કેવી રીતે અક્ષય કુંભ તૈયાર કરવામાં આવે છે. અને પછી એ ઘડો જ્યારે રેડી થાય ત્યારે આપણે આપણા જે ગોર બાપા હોય કે આપણા જે કંઈ શુકલદેવ હોય જો એ આ દાન લે તો સારું અને લેવું જ જોઈએ. કારણ કે માટીનો ઘડો છે ને દાન ના લઈએ ને સુવર્ણનો હોય ને લઈ લઈએ કે ચાંદીનો હોય તો લઈ લઈએ તો પછી આપણે માટીનો ઘડો પણ લેવો જ જોઈએ. કારણ કે યજમાનના કલ્યાણ હિતાર્થે આ પ્રયોગ આપણે યજમાનો પોતે કરતા હોય છે પૂજાપાઠ કે વિધિ વિધાન, તો એ એક ભાવ રાખીને પણ આપણે બ્રહ્મ દેવતાઓએ આ સ્વીકાર કરવો જોઈએ. અન્યથા કદાચ કોઈ ના પાડે તો પછી શિવાલયમાં, વિષ્ણવાલયમાં, કોઈ મંદિરમાં કે પછી કોઈ પરબ કે પાણીની જગ્યા હોય ત્યાં તમે આ દાન કરી શકો. છેલ્લે કશું નહીં તો આ માટીનો ઘડો છે એ કંઈ પ્રકૃતિને નુકસાન નથી કરતો, છેલ્લે નદીમાં પણ તમે વિસર્જિત કરી શકો છો. તો આ રીતે જે કોઈ પણ મનુષ્ય આ 19 તારીખે અખાત્રીજે આ અક્ષય કુંભ દાન કરશે એના પિતૃઓ જે છે એ અક્ષય લોકમાં નિવાસ કરશે, એમનું ક્યારેય ક્ષય નહીં થાય. અને ખાસ કરીને જે લોકોના ઘરમાં આકસ્મિક મૃત્યુ થયા હોય, જેના ઘરમાં પિતૃદોષ હોય, જેને ખરાબ સ્વપ્નાઓ આપતા હોય, જેને પિતૃદોષના કારણે કંઈ સમસ્યાઓ હોય એ લોકોએ તો આ દાન કરવું જ જોઈએ. તમે જોયું કે આ દાનમાં કોઈ ખર્ચો નથી, આ દાનમાં વિશેષ કોઈ સામગ્રી નથી, આ દાનમાં બીજું કશું જ નથી, ખાલી એક માટીનો ઘડો છે અને બીજી 3-4 વસ્તુઓ છે તો જે હર કોઈ લાવી શકે છે. તો આ જરૂરથી પ્રયોગ તમે કરી શકો છો. ઓમ ગણેશ હર હર મહાદેવ.